મહેસાણામાં દૂધસાગર ડેરીની ચૂંટણી માટે ફોર્મનો અંતિમ દિવસે ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરીએ ફોર્મ ભર્યું। ભાજપ પ્રમુખ ગિરીશ રાજગોર, સાંસદ હરિભાઈ પટેલની હાજરીમાં ધારાસભ્ય મુકેશ પટેલ સહિતના અગ્રણીઓની પણ હાજરી જોવા મળી। ત્યારે દૂધસાગર ડેરીની ચૂંટણી સમરસ થાય તેવી શક્યતા છે। આદરણીય માનસીભાઈ સાહેબ અને મોતીભાઈ સાહેબે જે પરંપરા ઊભી કરી હતી એ જ રસ્તા ઉપર ચાલી અને અમે પણ બધા આવનારા દિવસોમાં આપણી ડેરીનો પશુપાલક સુખી થાય, એને દૂધના સારા ભાવ મળે, વર્ષના અંતે સારો ભાવ વધારો મળે, એની વેટરનરી સર્વિસમાં પણ સુધારો થાય અને અનેક પ્રકારની જે એની સુવિધાઓ મળતી હોય છે એની અંદર વધારો કરી અને આપણો સામાન્ય માણસ સુખી થાય એ માટેના અમે પ્રયત્ન કરીશું। દૂધસાગર ડેરીમાં 15 ડિરેક્ટરો છે અને લગભગ 1250 જેટલા મતદારો છે અને બધા જ મતદારો આજે ડેરી સમરસ થાય દિશામાં કામ કરવા ઉત્સુક છે।